તો વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે થયો હોબાળો કે જ્યાં લોકમેળામાં નાના વેપારીઓનું કોઈ મૂલ્ય નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે પાલિકાએ ભાડાની રકમ લીધા બાદ પણ જગ્યા ન આપી કે જ્યાં નાના વેપારીઓનું ડિમોલેશન, જે કહી શકાય નાના વેપારી છે તેઓનું ડિમોલેશન કરી માલ જપ્ત કરાતા હોબાળો કરવામાં આવ્યો। ત્યારે વેપારીઓએ પાલિકા સ્ટોલ ઉપર પહોંચી અને હોબાળો મચાવ્યો છે કે જ્યાં કહી શકાય કે લોકમેળો જે યોજાઈ રહ્યો છે, જન્માષ્ટમીનો પર્વ છે અને જેને લઈને રાજ્યમાં અનેક જગ્યાએ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ લોકમેળામાં જે કેટલાક નાના વેપારીઓ છે પોતાનો વેપાર કરી અને પોતાનું પેટીયું રળતા હોય છે। ત્યારે પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે હોબાળો જોવા મળ્યો છે, જ્યાં લોકમેળામાં નાના વેપારીઓનું પાથરણવાળાનું જ્યારે કોઈ મૂલ્ય જ ના હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સાથે જ પાલિકાએ ભાડાની રકમ લીધા બાદ પણ જગ્યા ન ફાળવી અને જ્યાં પાલિકાએ ભાડાની રકમ લીધા બાદ પણ જગ્યા ન ફાળવાતા રોષ જોવા મળ્યો છે। ત્યારે નાના વેપારીઓનું ડિમોલેશન કરી માલ જપ્ત કરવામાં આવ્યો છે અને માલ જપ્ત કરતા હોબાળો મચ્યો હતો। ત્યારે વેપારીઓએ પાલિકા સ્ટોલ ઉપર જઈ અને હોબાળો મચાવ્યો।